તો સ્વાગત છે તમારું પાર્ટ 2 અને આપણે મેળામાંથી પાછા આવી ગયા આપણે 3 દરવાજે. આ પાછું એક નવી નહીં જો ફેરા જ રાખે. નહીં મેળામાં તો જો શંકરના ચણા બટેટા હતા તો જો આ ભાઈ કે વ્લોગ ઉતાર લે આપણો તો આપણે એનો ભાઈનો વ્લોગ ઉતારી લીધો. આયા પછી બે લવલી ગેંગના મેમ્બર જોવા મળી ગયા. મેળામાં તો એવું ને એવું પબ્લિક છે અને જો અમારી બાકાજી કે તો બંધ થાય જ નહીં. હાલો હવે જઈ છીએ અમે હુડકામાં બેહવા. ટિકિટ લેવાઈ ગઈ ને લાઈનમાં ઉભા રહી ગયા તો ચાલો હમણાં વારો આવી છે એટલે બેહી જાય હુડકામાં. હુડકામાં બેહી ગયા અને સૌથી ઉપર બેઠા જો હમણાં શું થાય હમણાં જો તમને નજારો હમણાં ખબર પડી જાય. હુડકામાં બેસી લીધું ને મજા તો આવી ગઈ છે અને હવે જવાનું છે અમારે નીચે એટલે કે હુડકાથી હેઠે ઉતરવાનું છે. અને આ શું હોય છે એકલું ફરે છે ખબર નહીં પડતી કઈ. હવે અમારે જવાનું છે બ્રેક ડાન્સ માં જોવા. ભાઈઓદર વાળા મહેમાન તો બીવે છે કે મારે નથી આવું. આમાં કઈ ના હોય મારે નથી. ભાઈઓદર વાળા મહેમાન એટલે કે સાગરભાઈ તો ના પાડે ને હવે અમે બધા ટિકિટ લઈ લીધી જો હવે અમારે જવાની રાહ છે. જો આપણો દોસ્તાર ધ્રુવ બ્લુ પહેર્યું એને એમ કે હું જ કઈક છે ઓલા ભાઈ તું કાઈ નથી તું ખાલી બ્રેક ડાન્સ માં ત્યાં ઉભો હો. મહેમાન ભલે બ્રેક ડાન્સ માં આવતા બીવે બાકી મેળામાં તો ફૂલ બાકાજી કી જ બોલાવે હો ભાઈ. આ તો છે ને વ્લોગમાં એટલો બધો ફેમસ નથી એટલે બાકી લાઈનમાં ન ઉભો ડાયરેક્ટ બ્રેક ડાન્સ માં બેસી જાવ કોઈને પૂછવું નહીં એમણે. અમે બધા જો બેસી ગયા બ્રેક ડાન્સ માં જો બધા ફૂલ બાકાજી કી બોલાવશે હમણાં ચાલુ થાય જોજો. હવે લગભગ જવાનું છે ઘરે અને જો કોબરા ગેંગે નીકળે છે મેળામાંથી. હલો ભાઈ રાજકોટ પોરબંદર ધોરાજી પાકિસ્તાન જ્યાં જવું ત્યાં હોલસેલમાં મૂકી જવામાં આવશે ભાઈ. મેળાની બહેને તો નીકળી ગયા છે અને હવે જવાનું છે વેલના થોટલે ચા પીવા. કોબરા ગેંગે જોવો ધીમે ધીમે કરતા નીકળી ગઈ છે અને જાય છે હવે વેલના થોટલ બાજુ. ને અર્જુન તો જોવો વાહ અર્જુન વાહ હું વાત છે અર્જુનને સ્ટન્ટ મારતા એમ અડો ભાઈ. અર્જુન ને ટાઈગર નો વયો ભાઈ હમણાં પટેલ કોની ઈ અર્જુન છે ભાઈ મૂકે નહીં જેવો ચા પીવે અત્યારે. હાલો તો અર્જુન ભલે ચા પીવે તો આપણો બ્લોગને પૂરો કરી નાખી. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો.